ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ દ્વારા બાતમીને આધારે શહેરના ગોલતળાવ વિસ્તારમાંથી 1.20 લાખના લીલા ગાંજાના છોડવાઓ સાથે એક આધેડને ઝડપી લઈને એનડીપીએસની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભાવનગર શહેરના એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીર રાજસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે ગોલતળાવ મફતનગર પોલીસ કર્મચારી સોસાયટી પાછળ રામાપીરના મંદિરવાળા ચોકમાં રહેતા રામજી ઉર્ફે રામદાસ જયસિંહભાઈ પરમાર પોતાના કબજાવાળી જગ્યામાં લીલો ગાંજાના છોડ રાખેલ છે. જે બાતમીની આધારે એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રામજી ઉર્ફે રામદાસ પાસેથી લીલા ગાંજાના છોડ નંગ 58 જેનું વજન 23 કિલો 920 ગ્રામ જેની કિંમત 1,19,600 મળી આવતા એસઓજી દ્વારા ગાંજા સાથે 1,20,100ના મુદ્દામાલ અને આધેડની ઝડપી એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ગોલતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરીને લોકઅપમાં હવાલે કરવામાં આવ્યો હતો.